ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક ગામમાં એક પરિવાર રહેતો હતો અને બહુ ગરીબ માણસો હતા. એનો ઘરવાળો મજૂરી કામ કરે અને બેનને બે દીકરીઓને એક દીકરો હતો. એટલે એ બેન બીમાર બહુ હતા અને મનમાં વિચાર થાય કે મને કાંઈ થઈ જાય તો મારા ઘરવાળા તો આખો દિવસ મજૂરીએ કામે વયો જાય, આ મારા નાના નાના છોકરાની કોણ ધ્યાન રાખશે, એવો કાયમ વિચાર કરે અને એની ચિંતા જ કર્યા કરે. એક દિવસે એના મનમાં થયું કે હવે હું કાંઈ ઝાઝા દિવસ રહી નહીં, પણ આ મારા નાના બાળક છે એને કોણ સાચવશે. તો એની દીકરીને કીધું કે બેટા તું અહીં આવી તો કુંભારની ત્યાં જા અને એક કુરડી અને એની માથે ઢાંકવાનું ને એક કોડિયું લેતી આવજે, ઘીનો દીવો થાય ને, દીવો થાય એવું કોડિયું લેતી આવજે. એટલે જેવી રીતે એની માએ કીધું, ત્યાં કુંભારને કીધું એટલે એને દીધી વસ્તુ. ઘરે આવીને કીધું કે થોડુંક ગામમાંથી ઘી લઈએ. તો ગામવાળાને ખબર જ હતી કે એના મા બીમાર છે, એટલે એને ઘી આપી દીધું. એટલે ઘીનો દીવો થાય એટલું ઘી લાવી, કોડિયું અને બધું એની માને દીધું. એની માએ જમણો હાથ કાપીને એ કોડિયામાં રાખી દીધો કે બેન હવે હું ઝાઝા દિવસ રહી નહીં, પણ આ કોડિયામાં જો ઘીનો દીવો જગે છે, મારો જમણો હાથ મેલેલો છે અને આ આપણું બારાક છે ને ઉંમરબાળ, એની અંદર તું ખાડો ગાળીને ત્યાં દાટી દે અને પછી હરખું સાંધી દે, કોઈને ખબર પડ્યા વિનાનું. જ્યારે હું આ દુનિયામાં ન રહું ત્યારે તમને કંઈ ખાવા પીવાનું મળે એ ખાજો પીજો અને તારા ભારુડાને કહેજે કે આ બાણાની સામું નજર કરી લે, એટલે મારા આશીર્વાદ સદાય તમારી હારે રહે અને તમે મોટા પણ થઈ જાઓ. જેવી રીતે દીકરીએ કીધું હતું, જેવી રીતે એની માએ કીધું હતું એની દીકરીને, એવી રીતે જે કર્યું. અને બારાકની ઉપર ખાડો રાખીને પહેલાં તો ઈંટોના જાડા જાડા મકાન હતા એટલે ખાડો ગાળીને રાખી દીધો અને દાટી દીધો જમણો હાથને કોવડીને બધુંય. પછી થોડાક દિવસ થયા એટલે એ બેન તો ગેરહાજરી થઈ ગયા. એટલે બધાએ કીધું કે ભાઈ તારા નાના નાના છોકરા છે અને તારે ઘરનું કામ કોણ કરશે, આ છોકરા કોણ સાચવશે, કોઈક રોટલો ઘડે એવું તો તારે કરવું પડે ને. 12 દિવસ એવી જ ચર્ચા કર્યા બધાય માણસો. એટલે મિત્ર, જે બાઈ હોય ને એનો ઘરવાળો ગેરહાજરી થઈ જાય તો એ એના બારામાં એમ વિચારા કરે કે હું એનો બાપે સૌ અને એની માય સૌ, એમ કરીને એ કામીને એને મોટો કરે કે હું બીજે ગમે ત્યાં ઘર કરી લે, લગ્ન કરી લે તો મારા છોકરાનું કોણ છે. એટલે જે બાઈ વિધવા થાય ને એટલે એના છોકરામાંથી જિંદગી કાઢે, પણ આદમી જો વિધવા થાય તો એ જિંદગી ન કાઢે, એની ઘરવાળી પાસે થાય એટલે એ તો બીજે તરત જ એના રોટલા હાટું બાનો કરીને ઘર કરી લે. એટલે આને કોઈએ કીધું એટલે આને ઘર કરી લીધું. પછી થોડાક દિવસ તો એની નવી માં એને હાંસવા, પછી તો એને પણ એક સંતાન થઈ ગયું. એટલે એને હાંસવતી બંધ થઈ ગઈ, જે ટાઢો ટુકડો હોય એ દે અને ખાઈ લે છોકરા તો. પણ એના ભારુડાને એને કીધું કે ભાઈ આપણે જે ખાવા પીવાનું મળે એ ખાઈ પી લેવાનું, પણ આ બારાક છે ને એની સામું તમારે નજર કરતું રહેવાનું. તમે ઘરમાં જાઓ તોય ભલે અને બહાર આવો તોય ભલે, આ ઉંમરબારની ઉપર તમારે નજર કરી લેવાની. તો છોકરા એવી રીતે એની બેન જેમ કહે એવી રીતે કરે. ભાઈ બેન નાના નાના હતા એ. પછી જોતામાં છોકરી ઉંમરલાયક થઈ ગઈ અને એના લગ્ન આવ્યા. ત્યારે એને કીધું કે બેટા હવે તારે ઘરે મોકલવાનો સમય આવી ગયો છે. ત્યારે એને કીધું બાપુજી મારે તો તમે મને જ્યાં દેહો ત્યાં હું વહી જાય, પણ જે મને છોકરાને હારે તમે લગ્ન કરાવો એ છોકરાને મને એક વખત મળાવો તમે. તો એના બાપુએ કીધું કે આને કાંઈ વાત કરવી છે ભાઈ, તો આની ભેગી વાત કરી લે. તો એ છોકરાને કીધું કે મારે નાનપણમાંથી મા બાપ, અમારી માં નથી અને અમે ભાઈ બહેન મોટા થયા છે બધાય ભારુડા, પણ અમારા નાના ભાઈ બહેન છે મારી હારે આવે એટલે હું લગ્ન કરવા તૈયાર છું. તો છોકરાએ તો કીધું કે આમે થોડાક તો મોટા થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, ભલે મારી ભેગા રહે. પછી જ્યારે દીકરીને વળાવવાનો સમય આવ્યો ત્યારે દીકરીએ ખાડો ખોળીને બારમાંથી ને કુરડી કાઢી. તો મિત્ર, એવો ને એવો હાથ જેવો હતો, એવો ને એવો હાથ હતો અને દીવો પણ જગતો હતો. પછી એના બાપુને કીધું કે બાપુ આ મારી માં છે ને એ તો અમને ટાઢું ટુકડું જ ખવડાવતી હતી, પણ મારી માના આશીર્વાદ હતા અને મારી માએ મરતા પહેલાં આ બારાકની ઉપર દીવો મેં કુરડી મેલી હતી, અમે બધા ખાઈ પી લઈ જે મળે ઈ, અને વારંવાર અમે આ બાણાની સામું જોઈ લેતા હતા. એટલે મારા ભાઈ બહેન કોઈ દુઃખી નહોતા અને હવે હું મારા ભાઈ બહેનને હારે લઈ જાઉં છું. મિત્ર, આપણા મા વ્યા જાય ને પછી આપણો દરજ્જો, આપણી બેન મોટી હોય ને એ મા બની જાય અને આપણે હર પલ સંભાળ લે અને આપણા દુઃખ સુખમાં
આપણે ઉછેરીને મોટા કરી દે. મિત્ર, કેની પાસે મોટી બેન છે મને તમે કોમેન્ટમાં અવશ્ય બતાવજો. મારી પાસે તો મારી બેન છે, એટલે મેં તમારી આગળ વાત શેર કરીને આ વાત મારી દાદીમાં મને કીધા કરતા હતા કે બેટા જો આવી રીતે થાય, જ્યારે આપણો ઘરવાળો ગુજરી જાય તો આપણે વિચાર કરી કે મારું સંતાનનું કોણ છે, પણ જો એ જગ્યા પર આપણે ગુજરી ગયા હોય ને તો આપણો ઘરવાળો તરત બીજે લગ્ન કરી લે. એટલે મિત્ર, બધાય તો એવા ન હોય, પણ કદાચ કોઈ એવા હોય. એટલે મારો વિડીયો તમને કેવો લાગે છે મને કોમેન્ટમાં બતાવજો, અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.